રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજીના સહારે ચોરી કરતી એક હાઈટેક આંતરરાજ્યીય ગેંગનો પર્દાફાશ કર્યો છે। બે રીઢા આરોપીને ઝડપી લીધા છે। આ આરોપીઓ કઈ પ્રકારે ચોરીને અંજામ આપતા અને ગણતરીની મિનિટમાં ચોરી કરીને નીકળી જતા હતા, આવો જોઈએ ફૂલચાપ ડિજિટલના ખાસ રિપોર્ટમાં। माननीय पुलिस कमिश्नर श्री ब्रिजेश कुमार झा सर, अधिक पुलिस कमिश्नर श्री चैतन्य मांडलिक सर तथा डीसीपी क्राइम जगदीश માંગરવા સરે અનડિટેક વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એએસ ચાવડા, પીઆઈ ડામોર તથા પીઆઈ જાદવની ટીમો આ ગુનાઓ ડિટેક્ટ કરવા કાર્યરત હતી। એ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી રાવલિયા, ડીપી ઝાલા તથા વીડી ડોડિયાની ટીમને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 4વ્હીલર ગાડી ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડવામાં સફળતા મળેલ છે। આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે। અને આની સાથે ધરપકડ થતાં સુરેન્દ્રનગર, જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આ આરોપીઓના નામ જોઈએ તો એક પકડાયેલા આરોપીઓ પહેલો છે મુકેશ કુમાર મોહનલાલ મેઘવાડ, કે રાજસ્થાનના પાલીનો રહેવાસી છે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે। તેના વિરુદ્ધ સુરેન્દ્રનગર, વલસાડ તથા પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરી તથા ધાડના ટોટલ 4 ગુનાઓ દાખલ છે। બીજો અન્ય આરોપી સલામ ઉર્ફે છોટીયો યુસુફ ખાન, કે જે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે। અને એમાં એક મોટો ખુલાસો એ થયો છે કે આ આરોપી સલામ ઉર્ફે છોટીયો વર્ષ 2014ના મર્ડરના એક સજા બિકાનેર જેલમાં કાપી રહ્યો હતો। આ દરમિયાન તે ફેબ્રુઆરી મહિનામાં પેરોલ જમ્પ થઈ અને ત્યારબાદ આવી બધી ચોરીઓને એ અંજામ આપતો હતો। અને હાલ આ બંને આરોપીઓને પકડી અને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ છે। આ બંને આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ એક હાઈટેક અને ખૂબ અલગ હતી। સર્વપ્રથમ તેઓ ગાડીના કાચ તોડીને અંદર પ્રવેશતા હતા, ત્યારબાદ પોતાની પાસે રહેલ 1 કિલો જાડું મોટું મેગ્નેટથી સ્ટેરિંગના લોકના નીચે રાખતા અને સ્ટેરિંગ લોકને તોડી અને સ્ટેરિંગને ફ્રી કરી નાખતા। ત્યારબાદ પોતાની પાસે રહેલ બ્લૂટૂથ ડિવાઇસ તથા એક એપ્લિકેશનની મદદથી કારના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી અને કારને અન્ય એક કોઈ પણ ચાવીથી ચાલુ કરી અને ત્યારબાદ ત્યાંથી આ ચોરીને અંજામ આપતા હતા। આમની પાસેથી આ એક કિલો જેટલા વજનનું મેગ્નેટ પણ કબજે કરવામાં આવેલ છે। સૌથી વધારે તેઓએ સ્વિફ્ટ અને અર્ટિગા કાર જ વધારે ચોરી કરે છે। પોલીસે આરોપીઓ પાસેથી મોંઘી દાટ 3 4વ્હીલ કાર કબજે કરી છે। સુરેન્દ્રનગર, જામનગર અને મહેસાણાના ચોરીના ગુનાને ઉકેલી નાખ્યા છે। હાલ 2 આરોપીઓની ધરપકડ કરી છે અને આ કેસના તાર અન્ય કઈ નેટવર્ક સાથે જોડાયેલા છે તે દિશામાં પોલીસે વધુ ઊંડી તપાસ હાથ ધરી છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલચાપ ડિજિટલ, રાજકોટ।